જય માતાજી, જય સિયારામ બધાને. ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ, જય દ્વારકાધીશ. તો સવારના મોર્નિંગમાં અમે નીકળી રહ્યા છે દ્વારકા જવા માટે, અને અમારે જવાનું છે ટ્રેનમાં, અને ફેમિલી સહિત આજે દ્વારકાધીશના દર્શન માટે નીકળવાના છીએ. સવારના 7 વાગી રહ્યા છે, અને અહીંથી અમે જવાના છીએ રેલવે સ્ટેશન. તો બ્લોગમાં બન્યા રહેજો, મજા આવશે, અને દ્વારકાધીશના તમને દર્શન કરાવીશ જો અહીંયા અવેલેબલ હશે તો. અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો સવારમાં સામે ઉર્વશી તૈયાર થઈને બેઠી છે. કાર્તિક દરવાજો બંધ કરી રહ્યો છે. ચાલો આપણે હવે નીકળશું. જય દ્વારકાધીશ. મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ જ્યુપિટર લઈને રેલવે સ્ટેશન જવા માટે, અને રેલવે સ્ટેશન અમે અમારું જ્યુપિટર જે સ્કૂટર છે ત્યાં પાર્ક કરી દઈશું પાર્કિંગમાં. અને ટ્રેનમાં પછી નીકળી જશું દ્વારકા. કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખજો. હાલો મિત્રો, અમે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છે, પણ એક મોટી ભૂલ થઈ ગઈ. જ્યારે પણ તમે ટ્રેનનો સફર કરો તો અડધી કલાક વહેલા તમારે આવી જવું પડશે, કેમ કે ટ્રેનનું નક્કી નથી હોતું. આજે એવું જ થયું, હું બરોબર પ્લેટફોર્મ ઉપર આવ્યો અને ટ્રેન ઉપડી ગઈ, પણ જોકે મારી ફેમિલી અંદર બેસી ગઈ હતી એટલે હું પણ પછી ટ્રેનમાં બીજા ડબ્બામાં ચડી ગયો. જોકે ફાઇનલી અત્યારે તો પહોંચી ગયો છું, અને અમે નીકળી ગયા છીએ હવે દ્વારકા. તો વચ્ચેની તમને અપડેટ દેતો રહીશ, અને છેલ્લે દ્વારકાધીશના દર્શન તમને કરાવીશ. તો બ્લોગમાં બન્યા રહેજો. નિકેશભાઈ બ્લોગ નામની મારી ચેનલ છે, અને ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચાલો જઈએ થોડાક આગળ, અને તમને બહારનો વ્યૂ બતાવી દઉં. તો ટ્રેનની સફર કરવાની કંઈક અલગ જ મજા આવતી હોય છે. તો બ્લોગમાં બન્યા રહેજો. બહારનું તમને વ્યૂ બતાવ્યો, અને ટ્રેનમાં કંઈક સફર કરવાની અલગ જ મજા આવતી હોય છે. અને આ લાઈનમાં પહેલી વખત ટ્રેનમાં બેસીને દ્વારકા જાઉં છું, બાકી બસમાં તો જઈ આવ્યો. તો મિત્રો અત્યારે અમે જામનગર પહોંચી ગયા છે, અને મારી સાથે છે મનોજભાઈ, મારા હાડા છે, એ કચ્છમાંથી ગાંધીધામથી આવ્યા છે. તો પ્લાન અમારો કોઈ દ્વારકા જવાનો નહોતો, પણ પ્લાન એમને કરેલો હતો કે ભાઈ નેક્સ્ટ ટાઈમ હું રાજકોટ આવું ત્યારે આપણે દ્વારકા જાશું ફરવા. મેં કીધું કાંઈ વાંધો નહીં. એટલે અમે બધા મોજથી દ્વારકા ફરવા જઈ રહ્યા છે. તો વ્લોગમાં બન્યા રહેજો. પહેલાં તો અમે બધા નિકેશભાઈ અમે 3 જણા જ આવવાના હતા, પણ અમે એટલા એક્સાઇટમેન્ટ હતા, તો અમારું એક્સાઇટમેન્ટ જોઈને બીજા પણ ફેમિલી તૈયાર થઈ ગયા. અમે ટોટલ 16-17 જણાનું ગ્રુપ જઈએ છીએ, અને અત્યારે અમે દ્વારકા જવા માટે એકદમ આમ ફૂલ અમને એક્સાઇટમેન્ટ છે. અત્યારે જામનગર પહોંચી ગયા. તો મારી સાથે જો આ બાજુ ક્યાંય ગયા, આ પણ મારા હાડા છે. તો મિત્રો એક સાથે બધાય મળીને આજે દ્વારકાની ટૂર માટે અમે નીકળ્યા છીએ. તમે જોઈ શકો છો, આ જે ઢીંગલી છે, આ ઢીંગલી છે, આ બેનની છે, આ બંને જે બેન બેઠા છે એ મારા હળાયેલી છે, આ મારી ઘરવાળી છે. તો મિત્રો ચાલો મળીએ હવે. નેક્સ્ટ સ્ટેશન કયું આવે છે એ પણ તમને દેખાડીશ, અને બ્લોગમાં બન્યા રહેજો, કેમ કે થોડી અપડેટ તમને દ્વારકા જવા માટેની દઈશ. અમે રાજકોટથી બેઠા હતા, અને રાજકોટથી લગભગ 251 કિલોમીટર ટ્રેનમાં થાય છે દ્વારકા. પહેલા અમે જવાના છીએ ઓખા, અને ઓખાથી પછી અમે પાછા દ્વારકા આવશું, કેમ કે ઓખાથી અમે બેટ દ્વારકા જવાના છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો, તમને દ્વારકાધીશના દર્શન કરાવીશ.
મિત્રો તમે જોઈ શકો છો અમે આખી ફેમિલી સહિત આજે ફરવા આવ્યા છે. તો મિત્રો આ મારા મોટા હાડુ છે. એવો તમે અત્યારે આરામમાં હતા પણ હમણાં જ ઉઠ્યા. દિનેશભાઈ નામ છે. એક બીજા મારા હાડુને બતાવી દઉં. આ ગોપાલભાઈ છે. આ સેજલ છે. જો નેક્સ્ટ ટાઈમ આ બધા મારા વ્લોગમાં પહેલી વખત આવે છે. તમે ક્યારેય નહીં જોયા હોય. આ રાજેશ. જય દ્વારકાધીશ. અલે કાર્તિક આમ હરખો બે. જામનગર છે. હાલો મિત્રો, તો અમે ફાઇનલી અત્યારે દ્વારકા પહોંચી ગયા છે અને અમારે જવાનું છે અહીંથી ઓખા. તો બ્લોગમાં બન્યા રહેજો અને તમને દ્વારકાનું થોડુંક રેલવે સ્ટેશનના વ્યૂ બતાવી દઉં. હાલ અત્યારે અમે દ્વારકાની અંદર છે. તો કોમેન્ટમાં જય દ્વારકાધીશ લખવાનું ભૂલતા નહીં. અને એક બ્લોગ બનાવવા માટે ઘણી બધી મહેનત થતી હોય છે અને ઘણું બધું ટ્રાવેલિંગ કરીને અમારે અહીંયા આવવું પડતું હોય છે. તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. ફિલહાલ આ અમારી ટ્રેન હતી જે અમે રાજકોટથી જર્ની કરી હતી. તો મિત્રો ચાલો હજી આપણે જાશું આગળ. તો બ્લોગમાં બન્યા રહેજો. બારે જોરદારનો વરસાદ ચાલુ છે અને અત્યારે હાલ ટ્રેન પાછી દ્વારકાથી ઉપડી ગઈ છે ઓખા માટે. મિત્રો અમે ઓખા પહોંચી ગયા છે. આ જે બાજુમાં ટ્રેન પડી આની અંદર અમે સફર કર્યો હતો ટ્રેનનો રાજકોટથી ઓખાનો. અને હવે અમે જવાના છીએ અહીંથી બેટ દ્વારકા. તો બ્લોગમાં બન્યા રહેજો. હવે અહીંથી અમે નીકળશું અને હવે શેમાં જઈશું એ મને ખબર નથી, કેમ કે અમે ઘણા બધા ફેમિલી સાથે આજ આવ્યા છીએ. તો મિત્રો રાજકોટથી ઓખાની સફર કરવામાં ખૂબ જ મજા આવી છે અને દર્શન કરીને તો ખૂબ જ આનંદ થશે અને ખૂબ જ મજા આવશે, કેમ કે વાડી ઘડી અહીંયા આવવાનું થતું નથી અને મજા આવશે. કેમ કે થાક તો લાગશે પણ જોકે મજા આવવાની. તો મિત્રો ઓખાથી અમે રિક્ષામાં બેસી અને બેટ દ્વારકા જઈએ છીએ. તેનું ભાડું 30 રૂપિયા છે એક વ્યક્તિનું. તો અમે બધાય બેસી ગયા રિક્ષામાં અને તો મિત્રો હાલ અમારી રિક્ષા સુદર્શન સેતુ ઉપર જઈ રહી છે. જો ખૂબ જ સુંદર આ બ્રિજ બનાવવામાં આવ્યો છે. બીચનો નજારો તમને દેખાડું જો. અને આકર્ષણનું કેન્દ્ર જે આ પુલનું છે તે મોરનું પીચ છે.
તમે જોઈ શકો છો આ જે મોરનું પીસ છે તે ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. અને હાલ અત્યારે સુદર્શન બ્રિજ ઉપર છીએ. ખૂબ સુંદર નજારો છે અહીંનો, આ બ્રિજનો. વાહ! જય દ્વારકાધીશ. તો મિત્રો સુદર્શન બ્રિજ ઉપર અત્યારે અમે છીએ, સુદર્શન સેતુ. તો ફૂલ એક્સાઇટમેન્ટ છે કે હવે અમે દર્શને જઈએ. તમે જોઈ શકો છો આ રિક્ષાનો નજારો બહુ અદ્ભુત છે. બોલો બધાય જય દ્વારકાધીશ. મિત્રો મંદિર આવી ગયું છે હવે, અને કેમેરો લઈ જવાનું અલાઉડ નથી, છતાંય આપણે પૂછશું, પરમિશન લેશું. જો મળશે પરમિશન તો લઈ જશું આપણે, નકર પછી અહીંયા કેમેરાની બેગ મેકવી પડશે, કેમેરો મેકવો પડશે. તમે જોઈ શકો છો ટ્રાફિક તો ફૂલ છે. દર્શન માટે બધા ભક્તો આવ્યા છે. તો મિત્રો બેટ દ્વારકા તમે આવો છો તો અહીંયા પ્રસાદી તમારે લેવી હોય તો અહીંયા જે ઘણા બધા દુકાનો આવેલી છે, તમે અહીંથી પ્રસાદી લઈ શકો છો. તમે જોઈ શકો છો આ જે તમે જોઈ રહ્યા છો મૂર્તિ, તે ભગવાનની મૂર્તિ છે. અંદર આપણે અલાઉડ હશે તો દર્શન તમને કરાવીશ, નકર પછી અહીંયા કેમેરો આપણે જમા કરવો પડશે. અને થોડો ઘણો ઇતિહાસ પણ આપણે જાણશું. બોલો જય દ્વારકાધીશ. આ બેટ દ્વારકાનું મંદિર છે, ફરતો દરિયો અને વચમાં ગામ છે. આ ભગવાનનું ઘર છે. અહીં ભગવાનની 4 પટરાણી રહે છે અને આ ભગવાનનું ઘર છે. ઓલી ભગવાનની ઓફિસ છે. સુદામાજી અહીં ભગવાનને મળવા આવ્યા હતા, ચોખાનું દાન કર્યું, બેટ દ્વારકા નામ પડ્યું. તો મિત્રો બેટ દ્વારકા તમે આવો છો તો બપોરના 12:30 થી 4 વાગ્યા સુધી ભગવાનના દ્વાર બંધ હોય છે. તો ખાસ લોકોને ધ્યાન રાખવું કે 12:30 પછી એન્ટ્રી ન કરવી, કેમ કે ભગવાનના દ્વાર બંધ હોય છે. તો અત્યારે મેં જોયું કે ઘણા ભક્તો અહીંયાથી પાછા રિટર્ન ગયા છે. તો એવું ન થવું જોઈએ, કેમ કે આપણે ટાઈમસર આવીએ તો ભગવાનના દર્શન થાય. અને 12:30 થી 4 વાગ્યા સુધી ભગવાનના દ્વાર બંધ હોય છે. તો દરેક ભક્તોને નમ્ર વિનંતી કે આ વસ્તુને ધ્યાન રાખે અને ટાઈમ ટુ ટાઈમ આવે તો ભગવાનના દ્વાર ખુલ્લા હોય છે. પછી આપણે અહીં આવી જાય ને ભગવાનના દર્શન ન થાય. અને ઘણા લોકો એવા પણ હોય છે કે અમે અહીં આવ્યા ને ભગવાનના દર્શન ના થયા, આ લોકો દ્વાર વહેલા બંધ કરી નાખ્યા. પણ એવું નથી હોતું. એક ફિક્સ ટાઈમ નક્કી કરેલો હોય છે અને ભક્તો બધા આવે તો થોડું ઘણું શાંત વાતાવરણ જળવાઈ રહે, એના માટે થઈને આ બધાય હોય છે નિયમો. તો ભગવાનના દ્વાર અત્યારે બંધ છે. અમે પણ અહીંયા વેટિંગમાં ઊભા છીએ અને 4 વાગે ભગવાનના દ્વાર ખુલવાના છે. તો ફરી તમને 4 વાગ્યાના જે ભગવાનના દર્શન છે એ કરાવીશ, જો અહીંયા પરમિશન હશે તો. નકર પછી આપણે બધું અહીંયા રાખવું પડશે. તો જય માતાજી, જય દ્વારકાધીશ. સેજલ જય દ્વારકાધીશ. મિત્રો આજ માટે આટલું જ છે. મળીશું પાછા નવા વ્લોગમાં નવી જર્ની સાથે. અને હજી દ્વારકાનો નેક્સ્ટ પાર્ટ આવશે તો એ જોવાનું ભૂલતા નહીં. તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે
નિકેશભાઈ બ્લોગ નામની ચેનલ છે. તો ચાલો, જય દ્વારકાધીશ, મળીએ બીજા પાર્ટમાં.